ધોરણ 12 વિષય BA ચેપ્ટર 8। હવે જોવાનું છે કે કાર્યશીલ મૂડી એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે। એટલે કે તમે ગમે એ ધંધો કરો પણ એમાં તમારે મૂડીની જરૂર તો પડે જ। કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે। એટલે કે કોઈ પણ ધંધો સ્થાપવો હોય તો એની માટે શું સૌપ્રથમ જરૂર પડે? જમીન। પછી મકાન બનાવવા માટે પણ પૈસાની જરૂર પડે, યંત્રો લાવવા માટે પણ। તો આ બધા ખરીદવા માટે મૂડીની જરૂર પડે છે। જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકત જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલ રહે છે। કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે। અમુક વાર શું થાય કે વધારે જરૂર પડે, કાચો માલ હોય તો અમુક વાર ઓછું લાવવાની જરૂર પડે, અમુક વાર વધારે લાવવાની જરૂર પડે, એ શું વધારે ઓછું થતું રહે। આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે। એટલે કે કાર્યશીલ જે મૂડી છે એ જો ના હોય તો ધંધો શું બંધ કરવો પડે, કારણ કે કાચો માલ લાવવા માટે, દેવાદારની લેણી હુંડી એ બધા માટે શું મૂડીની જરૂર તો પડે જ। એટલા માટે એવું કહ્યું છે કે કાર્યશીલ મૂડીને જીવનના રક્ત, જો બોડીમાં લોહી જ ના હોય તો શું થાય? કાર્યશીલ રહે નહીં બોડી। એટલા માટે જીવનમાં રક્ત સમાન એને ગણાવ્યું છે। હવે જોઈએ વ્યાખ્યાઓ। લિંક ડોરિસ સ્ટોવેન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતો, ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી। એટલે કે જો ચાલુ મિલકત છે અને ચાલુ જવાબદારી છે એના ઉપર શું કરે? વધારો, એટલે એને કાર્યશીલ મૂડી કહે છે। JS મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી। એટલે કે ચાલુ મિલકત છે એનો સરવાળો કરીએ એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી કહે છે। હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ તો પહેલો છે કુલ કાર્યશીલ મૂડી। ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણકારો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી। અહીંયા નીચે કાર્યશીલનું બતાવ્યું છે કે કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો। એટલે કે જે કાર્યશીલ મૂડી છે એની બરાબર કુલ ચાલુ મિલકત કહેવાય। હવે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી। ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી। અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી માઇનસ કરો ચાલુ જવાબદારી। એટલે કે જે ચાલુ મિલકત છે એમાં માઇનસ ચાલુ જવાબદારી કરવાની એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળી રહે। જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। એટલે કે જે ચાલુ જવાબદારી છે એના કરતાં ચાલુ મિલકત વધારે હોય તો એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે, અને જ્યારે ચાલુ મિલકત કરતાં ચાલુ જવાબદારીઓ વધારે હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। અને જો ચાલુ મિલકત કરતાં ચાલુ જવાબદારી વધી જાય તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। હવે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જોઈએ તો પહેલાં એનો અર્થ છે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો। અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત બાદ ચાલુ જવાબદારી। હવે છે તરલતાની સ્થિતિ। આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે। એટલે કે કુલ કાર્યશીલ મૂડી છે એ તરલતાની સ્થિતિ દર્શાવતો
નથી. અને જે આ ખ્યાલ છે કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. નાણાકીય સ્થિતિ અને માપદંડ. કંપનીની સારી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપવો નથી અને કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ચાલુ જવાબદારીમાં વધારો. ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. હવે જોઈએ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. તો એની કઈ કઈ લાક્ષણિકતા છે જોઈએ તો પહેલું છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે, એટલે કે જે કાર્યશીલ મૂડી છે એ શું છે? ટૂંકા ગાળાની મૂડી છે. અને ચાલુ મિલકતમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ ચાલુ મિલકતમાં સમાવેશ થાય છે. એટલે કે જે કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ એ શું છે? ચાલુ મિલકતમાં સમાવેશ થાય છે. તમને શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછી શકે કે ચાલુ મિલકતમાં શેનો સમાવેશ થાય છે? તો દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ એ શું છે? ચાલુ મિલકતમાં એનો સમાવેશ થાય છે. હવે છે તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકાણમાં રૂપાંતર થાય છે. એટલે કે જે તરલતા એ શું છે? કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલ છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. ચોથું છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે, જેથી જોખમનું તત્વ ઓછું રહેલું છે. એટલે કેમ ઓછું રહેલું છે? કે કારણ કે કાર્યશીલ જે મૂડી છે એ ધંધામાં ફરતી રહે છે, સ્થિર નથી રહેતી, ફરતી રહે છે. અને ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે, એટલે તેમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે. બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તે સ્વરૂપ સતત બદલાતું રહે છે. જેમ કે દાખલા તરીકે કાચા માલનું અર્ધતૈયારમાં માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય તે દેવાદારોમાં અને રોકડથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. એટલે એનું સ્વરૂપ બદલાય. કાચો માલ હોય તો એને શું કરે? એને અર્ધતૈયારમાં તૈયાર કર્યા વગરનો માલ જે હોય એ તૈયાર કરે, અને તૈયાર કરેલો માલ એ છે અથવા તો શાક પર વેચે અથવા તો રોકડેથી વેચે. શાક પર વેચે તો એમાં દેવાદારો ઉદ્ભવશે, અને રોકડથી વેચે તો એ રોકડમાં રૂપાંતર થાય છે. છઠ્ઠું છે રોજબરોજના ખર્ચ ચૂકવવા. રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. એટલે કે તમે જે રોજબરોજનો ખર્ચ ચૂકવો છો એ માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે, અને ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. કેમ ઘસારો ગણાતો નથી? કારણ કે જે કાર્યશીલ મૂડી છે એ શું છે? સતત બદલાતી રહે છે. હવે કાચો માલ છે એમાંથી તૈયાર માલ થાય તો એમાં શું ઘસારો થશે? કંઈ નહીં. અને તૈયાર માલ એ વેચાશે તો એમાં કંઈ એનો ઘસારો થશે નહીં. એટલે એનો ઘસારો નથી હોતો, એટલા માટે એને ઘસારો ગણવામાં આવતો નથી. હવે યંત્ર હોય તો યંત્ર ઉપર તમે ઘસારો ગણી શકો, કારણ કે શું છે? સ્થિર મિલકત. કારણ કે યંત્ર છે જેમ જેમ એનો ઉપયોગ થશે એમ એનો ઘસારો થશે, અને એને ઘસારો એનો ગણવામાં આવશે. આઠમું છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. એટલે જે કાર્યશીલ મૂડી છે એ ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. જો એનું ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, ધંધાનું જે સ્વરૂપ છે નાનું હશે તો એ શું થશે? મૂડીની ઓછી જરૂર પડશે, અને જેમ જેનું સ્વરૂપ મોટું હશે એમ એનું મૂડીની વધારે જરૂર પડશે. હવે છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. તો પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વેપારી એકમો મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડી વધુ જરૂર પડે છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની
જરૂર રહે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. કોઈ એવો ધંધો હોય કે એને કાચો માલ વધારે લાવવો પડતો હોય અને એને ઉધારમાં વેચાણ કરવું પડતું હોય તો એમાં મૂડીની પણ વધારે જરૂર પડશે, કારણ કે એને આવક મળે છે પણ લાંબા ગાળે મળે છે, એટલા માટે એને મૂડી પણ વધારે જરૂર પડશે. અને અમુક એવો ધંધો હોય કે એને રોકાણ ઓછું કરવું પડતું હોય અને એમાં આવક ટાઈમસર મળી રહેતી હોય. બીજું છે ધંધાનું કદ. જે ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જેમ ધંધાનું કદ વ્યાપ વધારે એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. વ્યાપ એટલે કે એની વિશાળતા. જેમ ધંધાનું કદ વિશાળ તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે, અને જેમ એનું ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી નથી. હવે છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. એટલે તમે કાચો માલ લાવો છો, એની ખરીદી કરો છો અને પછી એને તૈયાર માલ કરો છો, એનું કાચો માલમાંથી તૈયાર માલ કરો છો, એ બે વચ્ચે સમયગાળો જે રહે છે એને ઉત્પાદન ચક્ર કહે છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલના કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્ર ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે આ ઉત્પાદન ચક્રનો ગાળો જેમ લાંબો હોય એમ મૂડીની જરૂરિયાત પણ વધારે રહે, કારણ કે એની પ્રોસેસ લાંબી છે, એટલા માટે એને બીજી આવક રહેશે ને બીજી, એટલે એને શું થશે, મૂડીની જરૂરિયાત રહેશે. બીજો કાચો માલ કે લાવવું હોય તો શું કરે, મૂડીની જરૂરિયાત રહેશે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગ ઉત્પાદન પ્રક્રિયામાં સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડી જરૂર રહે છે. ચોથું છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે 12 માસનું ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. એટલે કે જે મોસમી પ્રકારનો જે ધંધો હોય, કારણ કે શિયાળો આવશે એટલે ગરમ કપડાની જરૂરિયાત વધશે, પરંતુ જે કંપની છે એ ખાલી શિયાળામાં જે કંપની ચાલુ નહીં રાખે, એ 12 માસ ચાલુ રાખશે, પરંતુ એનું વેચાણ ખાલી શિયાળામાં થાય છે. એટલે આવી જ્યારે મોસમી પ્રકારની ધંધો થતો હોય ત્યારે એમાં મૂડીની જરૂરિયાત પણ રહે છે. પાંચમું છે કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થામાં સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીની રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. અમુક એવું વસ્તુ હોય કે કાચો માલ છે એ બહુ ઓછા પ્રમાણમાં મળતો હોય અથવા તો એ ઋતુ પ્રમાણે મળતો હોય તો એને સંગ્રહ કરવા માટે એનો ઘણો બધો સંગ્રહ કરવો પડશે, કારણ કે જો તમે સંગ્રહ નહીં કરો તો એને તૈયાર માલ તમે કરી શકશો નહીં. અંતે તમને કાચો માલ નહીં મળે તો કંપની એ ટાઈમે બંધ રહેશે, એનું કામ ચાલશે નહીં. એટલા માટે કંપની ચાલુ રહે એટલા માટે કાચો માલ જે છે એ પૂરતા પ્રમાણમાં એનો સ્ટોક રાખવો પડે. છઠ્ઠું છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડીથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તો તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. એટલે કે શાખ નીતિ તો એ શું છે કે તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો શું થાય, કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, કારણ કે તમે જે માલનું વેચાણ કરશો એમાંથી તમને પૈસા મળી રહેશે. પરંતુ શાખ ઉપર જો વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધાય છે, કારણ કે તમે વેચાણ કયું કર્યું છે શાખ ઉપર. એ પૈસા તો તમને મળશે પણ ક્યારે મળશે એ નક્કી નથી. તો તમારે જે કાચો માલ લાવવો છે, જે વસ્તુ જરૂર છે એ લાવવા માટે મૂડીની જરૂર પડશે.
આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. એવી જ રીતે શું હોય કે તમે જે કાચો માલ લો છો એ કાચો માલ તમને શાક પરથી મળી રહે એટલે કે ઉધાર શાક પરથી મળી રહે એટલે કે ઉધાર મળી રહે તો તમારી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. પરંતુ જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય તો કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે છે. હવે છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એટલે કે જે દેવાદાર પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય એ દેવાદાર છે એ પોતાની ટાઈમસર પૈસા ચૂકવી દેતા હોય. તૈયાર માલનું વેચાણ રોકડીથી થતું હોય, જે તૈયાર માલ છે એનું વેચાણ રોકડીથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. 8મું છે સ્ટોક ચલણ દર. તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલ રહે છે. તમારી પાસે જે સ્ટોક છે એ ચલણ દર ઊંચો હોય એટલે કે વધુ પ્રમાણમાં એનું ચાલતો હોય અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, કારણ કે તમારી પાસે જે સ્ટોક છે એ વેચાઈ જતો હોય, પરંતુ સ્ટોક ચલણ દર નીચો હોય એટલે કે એ એટલું બધું ચાલતું ના હોય તો એ કાર્યશીલ મૂડીમાં વધારે રોકાયેલ રહે છે. 9મું છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે કે સંચાલકીય કામગીરી કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. એટલે કે ઓછી પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતામાં ઉપલબ્ધ સાધનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપી બનાવી કાર્યશીલ મૂડી જરૂરિયાત ઘટાડી શકે છે. 10મું છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટાભાગનો ડિવિડન્ડ તરીકે ફાળવણી હોય ત્યારે ધંધામાં રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે.